श्रीमद् भागवत स्कंद चौथो पानो नंबर 187। श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः, श्री महाप्रभुजी ने नमः। मारा गुरुदेव श्री व्रजलाल जीवन नमः, श्री रामचंद्र डोंगर महाराज ने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण शरणम मम। शिव पुराण में कथा है, शंकर पार्वतीનું લગ્ન થયું હતું। લગ્ન વખતે 3 પેઢીનું વર્ણન કરવાનું હોય છે। શિવજીને પૂછવામાં આવ્યું, તમારા પિતાનું નામ બતાવો। શિવજી વિચારમાં પડી ગયા, મારા પિતા કોણ? મહારુદ્ર શિવનો જન્મ નથી। નારદજીએ શિવજીને કહ્યું, બોલો ને, તમારા પિતા બ્રહ્મા છે। શિવજી કહે છે, બ્રહ્મા। પછી પૂછવામાં આવે છે, દાદા કોણ? વિષ્ણુ દાદા છે। પરદાદા કોણ? 3 પુરુષોનું નામ લેવું પડે છે। હવે કોનું નામ દેવું? શિવજી બોલ્યા છે, હું જ સર્વનો પરદાદો છું। શિવજી મહાદેવ છે। સુતજી વર્ણન કરે છે, રાજન, શિવજીના મસ્તકમાં જ્ઞાનરૂપી ગંગા હતી, એટલે નિંદા સાંભળી છતાં સહન કરી શંકરના મસ્તકમાં જ્ઞાન ગંગા છે। કૃષ્ણના ચરણમાં જ્ઞાન ગંગા છે, એટલે શિશુપાળની નિંદા સહન કરે છે। પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં જે સહન કરે એને જ ધન્ય છે, એ જ મહાપુરુષ। જેના માથે જ્ઞાન ગંગા હોય તે જ નિંદા સહન કરી શકે છે। નિંદા સહન કરવી મુશ્કેલ છે। નિંદા સહન કરશો તો જ આગળ વધશો। કલહ વધારે એ વૈષ્ણવ નહીં, એટલે શિવજી એક શબ્દ પણ સભામાં બોલ્યા નથી। સભામાં નંદિકેશ્વર વિરાજેલા હતા। નંદિકેશ્વરથી આ સહન થયું નહીં। નંદિકેશ્વરે દક્ષને 3 શાપ આપ્યા છે। જે મુખથી નિંદા કરી છે તે તારું માથું તૂટી પડશે, તને બકરાનું માથું ચોંટાડવામાં આવશે, તને કોઈ દિવસ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે નહીં। શિવ નિંદા કરનારને મુક્તિ મળતી નથી। શિવ તત્વને છોડી ગયેલી બુદ્ધિને સંસારમાં ભટકવું પડે છે। તેને દુઃખ થાય છે અને ક્યાંય શાંતિ મળતી નથી। શિવ નિંદા કરનારો કામનો વિનાશ કરી શકતો નથી। શિવજી કહે છે, તું શું કરવા શાપ આપે છે? શિવજીને લાગ્યું કે હું નહીં બોલું તો નંદિકેશ્વર બીજા દેવોને શાપ આપશે, એટલે તુરંત શિવજી કૈલાસ આવ્યા છે। શિવજીએ મનમાં કંઈ રાખેલું નહીં, સતી પાસે કાંઈ કહ્યું નથી। ભૂતકાળનો વિચાર કરે એને ભૂત વળગ્યું છે એમ માનજો। તે પછી દક્ષ પ્રજાપતિએ કનખલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કર્યો છે। દક્ષ પ્રજાપતિએ દુરાગ્રહ રાખ્યો કે મારા યજ્ઞમાં હું વિષ્ણુની પૂજા કરીશ, પણ શિવજીની પૂજા નહીં કરું। દેવોએ કહ્યું કે તારો યજ્ઞ સફળ થશે નહીં। છતાં દુરાગ્રહથી દક્ષે યજ્ઞ કર્યો। જે યજ્ઞમાં શિવ પૂજા નથી ત્યાં ભગવાન વિષ્ણુ પધારતા નથી। બ્રહ્મ દધીચી પણ યજ્ઞમાં ગયા નથી। કેટલાક દેવો કલહ જોવાની મજા પડશે એ આશાએ જવા નીકળ્યા છે। વિમાનમાં બેસી દેવો જાય છે। સતીએ આ વિમાનો જતા જોયા। સતી વિચારે છે, આ દેવ કન્યાઓ કેટલી ભાગ્યશાળી છે। આ લોકો ક્યાં જતા હશે? એક દેવકન્યાએ કહ્યું, તમારા પિતાને ત્યાં યજ્ઞમાં જઈએ છીએ, શું તમને ખબર નથી? યજ્ઞમાં આવવાનું આમંત્રણ નથી? દક્ષે દ્વેષ બુદ્ધિથી શિવજીને આમંત્રણ આપેલું નહીં। સતીજી જાણતા નથી કે મારા પતિ અને પિતા વચ્ચે અણબનાવ થયો છે। સતીને પિતાને ત્યાં જવા બહુ ઉતાવળ થઈ છે। સમાધિમાંથી શિવજી જાગ્યા છે। શિવજી પૂછે છે, દેવી, આજે બહુ આનંદમાં છો? સતી કહે છે, તમારા સસરાજી મોટો યજ્ઞ કરે છે। શંકર કહે છે, દેવી, આ સંસાર છે। કોઈના ઘેર લગ્ન, કોઈના ઘેર મરણ, સર્વ સંસાર દુઃખથી ભરેલો છે। સુખરૂપ એક પરમાત્મા છે। તારા અને મારા પિતા નારાયણ છે। સતીજીએ કહ્યું છે, મહારાજ, તમે કેવા નિષ્ઠુર છો કે તમને કોઈ સગા સંબંધીઓને મળવાની ઈચ્છા થતી નથી। શંકર જવાબ આપે છે, દેવી, હું બધાને મનથી મળું છું, કોઈને શરીરથી મળતો નથી। પ્રત્યક્ષ શરીરથી કોઈને મળવા ઈચ્છા થતી નથી। સતી બોલ્યા, તમે તત્વનિષ્ઠ છો, બ્રહ્મરૂપ છો, પણ નાથ, મને ત્યાં જવાની બહુ ઈચ્છા છે। તમે આવો, તમારું સન્માન થશે। શિવજી કહે, મને સન્માનની ઈચ્છા નથી।
સતી કહે છે, નાથ, તમને બધું જ્ઞાન છે, પણ એક વસ્તુનું જ્ઞાન નથી. તમને વ્યવહારનું જ્ઞાન બરાબર નથી. આપણે કોઈને ત્યાં નહીં જઈએ તો આપણે ત્યાં કોઈ નહીં આવે. ભોળાનાથ બોલ્યા, બહુ સારું, કોઈ નહીં આવે તો બેઠા બેઠા રામ રામ કરીશું. સતી કહે છે, ખોટું નહીં લગાડો તો કહું. કન્યાને પિયરમાં જવાથી કેવું સુખ મળે છે તેનું જ્ઞાન તમને નથી. તમે કન્યા થાવ, તમારું લગ્ન થાય તે પછી તમને ખબર પડે કે કન્યાને પિયરમાં જવાથી કેવું સુખ મળે છે. તમારે આવવું જ પડશે. શિવજી કહે, દેવી, જગતમાં ભટકવાથી શાંતિ મળશે નહીં. સતીજીને શિવજી આજ્ઞા કરે છે, એક જગ્યાએ બેસી પ્રભુને રીઝાવો. મનમાં જ્યાં સુધી જડ પદાર્થ કે બીજો જીવ આવે છે ત્યાં સુધી પરમાત્મા ત્યાં આવતા નથી. બહુ ભટકનારના મન અને બુદ્ધિ બહુ ભટકે છે. સતી એટલે બુદ્ધિ શંકર ભગવાનને છોડીને જાય તો બહુ ભટકે છે. શિવજી કહે છે, તારા પિતાએ મારું અપમાન કર્યું છે, ત્યાં જવામાં સાર નથી. સતી કહે છે, નાથ, તમારી કાંઈ ભૂલ થઈ હશે. મારા પિતા મૂર્ખ નથી કે એમને એમ તમને ગાળો આપે. શિવજી કહે, મેં તેમનું કાંઈ અપમાન કર્યું નથી. શિવજીએ યજ્ઞ પ્રસંગ કઈ સંભળાવ્યો. સતી ચરિત્ર એટલે પિતૃ સ્નેહ અને પતિ નિષ્ઠાની ખેંચતાણ છે. સતી કહે, આપે મારા પિતાજીને માન કેમ ન આપ્યું? શિવજી કહે, મેં મનથી તારા પિતાજીને માન આપેલું. હું કોઈનું અપમાન કરતો નથી. સતી બોલ્યા, આ વેદાંતની પરિભાષા લાગે છે. મારા પિતાના અંતરમાં રહેલા વાસુદેવ કૃષ્ણને તમે વંદન કર્યા તે મારા પિતાને કેમ ખબર પડે? તમે એ વાત હવે ભૂલી જાઓ. શિવજી બોલ્યા, દેવી, હું ભૂલી ગયો છું, પણ તારા પિતા હજુ ભૂલ્યા નથી. સતીને ભગવાન શંકર સમજાવે છે, જ્યાં મને માન નથી ત્યાં જવાથી તમારું અપમાન થશે. તમે માનીની છો, અપમાન સહન નહીં કરી શકો. તમે ત્યાં ન જશો, અનર્થ થશે. સતીજીએ માન્યું નહીં. તેણે વિચાર્યું કે હું યજ્ઞમાં જઈશ તો પતિ પિતા બંને વચ્ચેનું વેર વધશે, સર્વને વેરની જાણ થશે. સતી કહે છે કે યજ્ઞમાં હું નહીં જાઉં તો પતિ પિતા વચ્ચેનું વેર વધશે, સર્વને વેરની જાણ થશે. સતીએ વિચાર્યું, હું ત્યાં જઈ પિતાજીને કહીશ કે હું તો વગર આમંત્રણે આવી છું, પણ મારા પતિ વગર આમંત્રણે આવે નહીં, માટે ભાઈને તેને બોલાવવા મોકલો. પિતા પતિમાં વેર ઉત્પન્ન થયું છે તેની શાંતિ કરીશ. આજે પતિની આજ્ઞા નથી તો પણ હું પિયરમાં જઈશ. સતીએ ઘરનો ઉંબરો ઓળંગ્યો છે. જે દિવસ ઘરમાં ખટપટ થાય તે દિવસે ઘર છોડવું નહીં. ઘર છોડે તો તે બહાર સુખી થઈ શકતો નથી. શિવજીએ જોયું કે હવે જાય છે તો પાછી આવશે નહીં. ભલે જાય, પણ એકલા જાય તે ઠીક નથી. શિવગણોને આજ્ઞા કરી કે તમે પણ સાથે જાઓ. શુકદેવજી વર્ણન કરે છે, રાજન, શિવગણો આવ્યા છે. કહ્યું, માં, તમે ચાલતા જાઓ તે ઠીક નથી. સતી નંદિકેશ્વર ઉપર સવાર થયા છે. શિવજીએ સતીની સાડી વગેરે પોટલામાં બાંધ્યું. હવે પાછી આવવાની નથી. જાય તો પોતાનું સર્વ લઈને જાય. આ શિવ સતીનું છેલ્લું મિલન હતું. શિવજીએ વિચાર્યું, સતીની કોઈ વસ્તુ અત્રે રહેશે તો મારા શ્રી કૃષ્ણ ભજનમાં વિક્ષેપ કરશે. મનમાં વિકાર ઉત્પન્ન કરે તેવું કોઈ ચિત્ર ઘરમાં રાખવું નહીં. તે ચિત્ર પછી મનમાં આવશે અને કૃષ્ણ ભજનમાં વિઘ્ન કરશે. સતી બોલ્યા, આ બધી વસ્તુઓની શી જરૂર છે? શિવજી કહે છે, દેવી, તમને જરૂર પડશે. આ બધું સાથે લઈ જાઓ. સતીને જવાની ઉતાવળ હતી એટલે વ્યાસજીએ રસ્તાનું વર્ણન કર્યું નથી. સતીજી યજ્ઞ મંડપમાં આવે છે. શંકરની અર્ધાંગિની છે. આખું જગત તેને માન આપે છે. ઋષિઓ તેને માન આપે છે, પણ તેથી સતીજીને સંતોષ થયો નહીં. આદિશક્તિ જગદંબા આજે દક્ષને વંદન કરે છે. દક્ષ મુખ ફેરવી લે છે. સતી ફરીથી પ્રણામ કરે છે. સતીને જોતા દક્ષને ક્રોધ થયો છે. કેમ અત્રે આવી હશે? દક્ષ નથી પણ અદક્ષ છે. શિવ મહિમના સ્તોત્રમાં પણ લખ્યું છે. શ્રીધર સ્વામીએ પણ કહ્યું છે કે ક્રિયા દક્ષ અપી અદક્ષ મૂર્ખ. દક્ષ ક્રિયાદક્ષ નહીં પરંતુ ક્રિયા અદક્ષ હતો. સતી વિચારે છે, મારા પિતા મારી સામું પણ જોતા નથી. મને હવે અહીં રહેવાની ઈચ્છા નથી.
હું ઘેર જઈશ. શિવજી ઉદાર છે, મારો સ્વીકાર કરશે. માતાજી યજ્ઞ મંડપમાં ભ્રમણ કરે છે. સર્વદેવોની સ્થાપના હતી, એક શિવજીની સ્થાપના ન હતી. સતીએ જોયું તો યજ્ઞમાં દરેક દેવને યજ્ઞભાગ આપવામાં આવેલો, પણ શંકરને યજ્ઞભાગ આપવામાં આવ્યો નથી. શિવજીનું આસન રાખવામાં આવ્યું નથી. આજે ઈશાન દિશા ખાલી હતી. દક્ષ પ્રજાપતિએ સતીનું અપમાન કર્યું. તે સતીએ સહન કર્યું, પણ માતાજી સતીથી આ પતિદેવનું અપમાન સહન થતું નથી. સતીને અતિ દુઃખ થયું. જગદંબાને ક્રોધ આવ્યો છે. માથે બાંધેલ વેણી છૂટી ગઈ છે. દેવો માતાજીને વંદન કરે છે. માતા, ક્રોધ કરો નહીં. સતી કહે, તમે ગભરાશો નહીં. હવે ક્રોધ હું મારા શરીર ઉપર કરીશ. આ શરીરથી મેં પાપ કર્યું. પતિની આજ્ઞાનો મેં ભંગ કર્યો છે. આ શરીરને હવે હું બાળી દઈશ. સભામાં જગદંબાએ 13 શ્લોકમાં ભાષણ કર્યું છે. અરે, તારા જેવા વિષયી શિવ તત્વને શું જાણે? જે શરીરને આત્મા ગણે છે તે શિવ તત્વને શું જાણે? મોટા મોટા દેવો શંકરના ચરણનો આશ્રય લે છે. શિવ કૃપા વગર બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. શિવ કૃપા વગર કૃષ્ણ ભક્તિ મળતી નથી. પ્રવૃત્તિ નિવૃત્તિથી પર થઈ સ્વસ્વરૂપમાં લીન રહેનારા શિવજી પરબ્રહ્મ પરમાત્મા છે. મને દુઃખ થાય છે કે શિવ નિંદા કરનાર દક્ષની હું કન્યા છું. સતી ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા છે. શરીર છોડવા યોગ માર્ગમાં સ્થિત થયા. શિવજીનું ધ્યાન કરતાં કરતાં માતાજીએ શરીરમાં અગ્નિ તત્વની ભાવના કરી છે. અંદરથી ક્રોધાગ્નિ બહાર આવ્યો. શરીર બળવા લાગ્યું. આદિશક્તિ જગદંબાનું અપમાન થયું. હવે દક્ષનું કલ્યાણ નથી. નારદજી કૈલાસમાં શંકર પાસે પધાર્યા છે. ભગવાન શંકર સનકાદિક ઋષિઓને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે. નારદજી કથામાં બેઠા છે. વિચારે છે કે શિવજી કેવા ભોળા છે. સતીજીએ શરીર બાળી દીધું, પણ આને દુઃખ થતું નથી. નારદજી રડ્યા છે. કહ્યું, તમે વિધુર થયા છો નાથ. તમારું અપમાન માતાજી સહન કરી શક્યા નહીં. શરીર બાળી દીધું છે. સતીએ દેહત્યાગ કર્યો છે. આદ્ય શક્તિનો નાશ ન થાય. સતી ગુપ્ત રીતે શિવમાં મળી ગયા છે. નારદજી કહે છે, આપ આ લોકોને સજા કરો. શિવજી કહે, મારે કોઈને સજા કરવી નથી. ગંગાજીને માથે રાખે તેને ક્રોધ આવે ક્યાંથી? શિવજી પરમાત્મા છે. તેમને ક્રોધ ત્રાસ આપી શકે નહીં. કામ ત્રાસ આપી શકે નહીં. બહુ સરળ થઈએ તો જગતમાં લોકો દુર્બળ માને છે. નારદજીએ જ્યારે કહ્યું કે તમારા ગુણોને પણ માર પડ્યો છે, ત્યારે શિવજીને થોડો ક્રોધ થયો. જટામાંથી વીરભદ્ર પ્રગટ થયો છે. વીરભદ્રને શંકરે કહ્યું, દક્ષ પ્રજાપતિના યજ્ઞનો યજમાન સહિત તું નાશ કરજે. વીરભદ્ર આવ્યો છે. મોટો સંહાર કર્યો છે. યજ્ઞભૂમિ સ્મશાન ભૂમિ બની ગઈ છે. યજ્ઞનો વિધ્વંસ થયો. દક્ષને પકડી મસ્તક અલગ કર્યું. દેવો ગભરાયા. દેવો બ્રહ્માજીને ચરણે ગયા. બ્રહ્માજીએ ઠપકો આપ્યો, જે યજ્ઞમાં શિવજીની પૂજા ન હતી ત્યાં ગયા જ કેમ? બ્રહ્માએ કહ્યું, જાઓ, શિવજીની ક્ષમા માગો. દેવો કહે છે, અમારી એકલા જવાની હિંમત થતી નથી. આપ અમારી સાથે ચાલો. શંકર ભગવાનની કૃપા વગર સિદ્ધિ મળતી નથી. કૈલાસની તળેટીમાં સિદ્ધ મહાત્માનો અખાડા છે. દેવો બધા કૈલાસમાં આવે છે. મહાદેવજી બ્રહ્માજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને બધા સદાશિવને પ્રણામ કરે છે. પછી બ્રહ્માજી હસતા હસતા કહે છે, યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો, વિધ્વંસ કરનાર આપ છો. યજ્ઞ પરિપૂર્ણ થાય તેવું કરો. તમે પણ ત્યાં પધારો. શિવજી ભોળા છે, આવવા ઊભા થયા છે. શિવજી સરળ છે. યજ્ઞ મંડપમાં રુધિરની નદીઓ વહેતી જોઈ વીરભદ્રને ઠપકો આપે છે. મેં તને શાંતિથી કામ લેવાનું કહ્યું હતું. વીરભદ્ર માફી માગે છે. દક્ષના ધડ ઉપર બોકડાનું માથું ચોંટાડવામાં આવે છે. શિવજીની નિંદા કરનાર બીજા જન્મમાં બોકડો થાય છે. બોકડો અતિ કામી હોય છે. અજનો બીજો અર્થ થાય છે પરબ્રહ્મ. દક્ષના ધડ ઉપર અજનું મુખ મૂકવામાં આવ્યું, એટલે કે દક્ષને પછી પરબ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અજ મસ્તક એટલે બ્રહ્મ દ્રષ્ટિ. દક્ષ પ્રજાપતિ જાગ્યો છે. શિવ સ્તુતિ કરવા લાગ્યો. દક્ષ પ્રજાપતિએ શિવનું પૂજન કર્યું છે. દક્ષે કહ્યું,
મારી પુત્રી સતીના દર્શન કરાવો. શિવજીએ સતીને પૂછ્યું, તમારે બહાર આવવું છે? જગદંબા માતાજીએ ના પાડી. શિવ પૂજન કર્યું એટલે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે. શિવ અને મારામાં ભેદ રાખે તે નરકગામી બને છે. આ સિદ્ધાંતનું અનેકવાર ભાગવતમાં વર્ણન કર્યું છે. હરિ અને હરમાં દક્ષે જે ભેદ રાખેલો તે હવે દૂર થયો. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં હરિહર અભેદ બતાવ્યા છે. સત્વગુણનો રંગ ધોળો છે, તમોગુણનો રંગ કાળો છે. વિષ્ણુ ભગવાન સત્વગુણના માલિક છે એટલે હોવા જોઈએ શ્યામ, તેમ છતાં તેમનો વર્ણ શ્વેત છે. આમ કેમ થયું? શિવજી ગોરા અને વિષ્ણુ કાળા? એકનાથજી મહારાજ લખે છે કે શિવજી આખો દિવસ નારાયણનું ધ્યાન કરે છે એટલે નારાયણનો રંગ આવ્યો શિવજીમાં, અને નારાયણ શિવજીનું ધ્યાન સતત કરે છે તેથી શિવજીનો રંગ આવ્યો વિષ્ણુમાં, એટલે તેઓ થયા શ્યામ. આ પ્રમાણે પરસ્પર એકબીજાનું ધ્યાન કરે છે. તે ધ્યાનમાં એવો ગુણ છે કે જે જેનું ધ્યાન કરે તેના જેવો વર્ણ થાય. આથી બંનેમાં અભેદ છે. હરિહર એક છે. શિવ કૃપા વગર સિદ્ધિ મળતી નથી, બ્રહ્મ વિદ્યા મળતી નથી. જીવ માત્રને શિવ તત્વ એક જ છે એ બતાવવાનો ભગવાનનો ઉદ્દેશ્ય છે. જીવ માત્રને શિવને મળવાની ઈચ્છા થાય છે. નિવૃત્તિ ધર્મના આચાર્ય છે શિવજી અને પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે શ્રી કૃષ્ણ. સર્વ પ્રકારની પ્રવૃત્તિ હોવા છતાં પ્રવૃત્તિમાં જરાય ન લેપાય એ આદર્શ જગતને બતાવ્યો છે શ્રી કૃષ્ણે. દક્ષ યજ્ઞમાં આપણે જોયું કે અનન્ય ભક્તિનો અર્થ એવો નથી કે એક જ દેવને માને અને બીજા દેવને ન માને. અનન્ય ભક્તિનો અર્થ એ છે કે અનેકમાં એક જ દેવને નિહાળો. પ્રભુ સર્વવ્યાપક છે. જે સર્વમાં દર્શન કરે તે જ ઉત્તમ વૈષ્ણવ છે. પોતાના એક ઈષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખવો અને બીજા દેવોને પોતાના ઈષ્ટદેવના અંશરૂપ માની વંદન કરવા. પત્ની અનન્ય ભાવ પતિમાં રાખે છે અને બીજા સગાઓમાં સામાન્ય પ્રેમ રાખે છે. કેટલાક વૈષ્ણવો કહે છે કે અમે શિવજીની પૂજા કરીએ તો અમને અન્યાયશયનો દોષ લાગે. આ ભૂલ છે. 5 દેવો એક જ છે, તેમાં ભેદ બુદ્ધિ ન રાખવી. વધારે શું કહું, શિવ અને પાર્વતીના લગ્ન કરવામાં આવેલા ત્યારે પણ ગણપતિનું પૂજન કરવામાં આવેલું. ગણપતિનું બ્રહ્મરૂપ છે તે તો નિત્ય છે, પણ પાર્વતીને ત્યાં તેમનો અવતાર થયો છે. આ બધાને માનો પણ બાળકૃષ્ણની સેવા ન કરો તો ન ચાલે. બાળકૃષ્ણ પ્રેમનું દાન કરે છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે અને તે પ્રેમ વિના જ્ઞાન પણ શુષ્ક છે. પ્રેમ વિના જ્ઞાનની શોભા નથી. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો પણ તેમાં તેને ભેદ બુદ્ધિ રાખી. તેણે શિવજીની પૂજા ન કરી, તેથી તેના યજ્ઞમાં વિઘ્ન આવ્યું. આ શરીર પંચાયતન છે. પંચ તત્વનું આ શરીર બનેલું છે. એક એક તત્વના એક એક દેવ છે. આ પંચાયતનના 5 દેવો પ્રધાન દેવો નીચે જણાવ્યા પ્રમાણે છે. પૃથ્વી તત્વ એટલે ગણેશ. ગણેશની ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે. ગણેશ વિઘ્નહર્તા છે. ગણપતિના પૂજનથી તમારા સત્કાર્યમાં વિઘ્ન નહીં આવે. જળ તત્વ એટલે શિવ. શિવની ઉપાસના કરવાથી જ્ઞાન મળે છે. તેજ તત્વ એટલે કે સૂર્ય. સૂર્યની ઉપાસના નિરોગી બનાવે છે. સૂર્ય આરોગ્ય આપે છે. આરોગ્યમ ભાસ્કરાત ઇચ્છતે. સૂર્ય પૃથ્વી ઉપર સાક્ષાત પ્રત્યક્ષ દેવ છે. એક નાસ્તિકે પૂછ્યું, મહારાજ, ભગવાનના દર્શન મને કરાવો. મેં સૂર્યને બતાવીને કહ્યું, આ સાક્ષાત પરમાત્મા છે. સૂર્યને રોજ કંઈ નહીં તો 11 સૂર્ય નમસ્કાર રોજ કરો. નમસ્કાર પ્રિયો ભાનુ જલધારા પ્રિયો શિવ અલંકારો પ્રિયો કૃષ્ણ બ્રાહ્મણો મોદક પ્રિય. વાયુ તત્વ એટલે માતાજી. માતાજીની ઉપાસના ધન આપે છે. આકાશ તત્વ એટલે વિષ્ણુ. વિષ્ણુની ઉપાસના પ્રેમ આપે છે, પ્રેમ વધારે છે. સૂર્યની પૂજાથી તમને સારું આરોગ્ય મળશે. શિવજીના પૂજનથી તમને જ્ઞાન મળશે. પાર્વતી માતાજીના પૂજનથી સંપત્તિ મળશે. બુદ્ધિ છે, શરીર સારું છે, સંપત્તિ છે, પણ શ્રી કૃષ્ણની સેવા ન કરો તે નહીં ચાલે. શ્રી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે.
દક્ષ પ્રજાપતિ દ્વારકાધીશની સેવા સ્મરણમાં તન્મય થયો હોય તે પછી તેણે શિવજીની પૂજા છોડી હોત તો ચાલત, પણ તેની અંદર વેર વાસના હતા. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ કુભાવથી કરવામાં આવ્યો એટલે તે યજ્ઞ પાપરૂપ થયો. દક્ષ એ જીવ છે, શિવજી એ સદગુરુ છે. શરીરને સાદું રાખો. શરીર એ ભસ્મ છે, એક મુઠ્ઠી રાખ છે, માટે તેને ખોટી રીતે શણગારવાનું અને લાડ કરવાનું છોડી દો. આ છે શિવજીનો ઉપદેશ. તેથી તો શિવજી શરીર ઉપર ભસ્મ છોડે છે. શરીરને શણગારવાનું છોડી દો. માનવનું જીવન તપ કરવા માટે છે. તપ ન કરે એનું પતન થાય છે. માનવ જીવનું લક્ષ્ય ભોગ નથી, પણ ભજન છે, ઈશ્વર ભજન છે. સમભાવ અને સદભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની જરૂર છે. સમભાવ સિદ્ધ થાય ત્યારે કે જ્યારે દરેક જડ ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે છે. માનવનો અવતાર પરમાત્માનું આરાધન કરવા માટે છે, તપ કરવા માટે છે. પશુઓ પણ ભોગ ભોગવે છે. મનુષ્ય કેવળ ભોગ પાછળ પાગલ બને તો પશુ અને મનુષ્યમાં ભેદ શું છે? મનુષ્યએ પ્રભુએ બુદ્ધિ આપી છે. મનુષ્યને પ્રભુએ બુદ્ધિ આપી છે, જ્ઞાન આપ્યું છે. પશુને નહીં. આવતીકાલની ચિંતા માનવ કરે છે, પશુ કરતા નથી, કરી શકતા નથી. પશુઓ તપ કરી શકતા નથી. દેવો પણ તપ કરી શકતા નથી. દેવો પુણ્યનો ભોગ ભોગવી શકે છે. તપશ્ચર્યાનો અધિકાર મનુષ્યોને છે. મનુષ્ય વિવેકથી ભોગ ભોગવી અને તપશ્ચર્યા પણ કરી શકે છે. મનુષ્ય જીવન તપ કરવા માટે છે. તપના અનેક પ્રકારો છે. દુઃખ સહન કરી સત્કર્મ કરે એને તપ કહે છે. ઉપાસના કરવી એ તપ છે. અમાસ પૂર્ણિમાના દિવસોને પવિત્ર માન્યા છે. તે દિવસે ઉપવાસ કરવો, પરોપકારમાં શરીર ઘસાવવું એ પણ તપ છે. પરંતુ ગીતાજીમાં તપની સુંદર વ્યાખ્યા આપી છે. ગીતામાં કહ્યું છે, ભાવ સંશુદ્ધિ રીત્વે તપો માનસ મુચ્યતે. ભાવ સંશુદ્ધિ એ મોટું તપ છે. સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો એ તપ છે. સર્વમાં ઈશ્વર વિરાજેલા છે એવો અનુભવ કરવો એ મહાન તપ છે. ભાવ સંશુદ્ધિથી એટલે અંતઃકરણની પવિત્રતાથી સદા સર્વદા હૃદયમાં શાંતિ અને પ્રસન્નતા રહે છે. પ્રિય અને સત્ય બોલવું એ વાણીનું તપ છે. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા આ શરીર સંબંધીના તપ છે. સર્વમાં સદભાવ, સમભાવ રાખનારના મનમાં કામ આવતો નથી. વિકાર અને વાસનાનો વિનાશ કરવા આ શ્રેષ્ઠ ઉપાય છે. સર્વમાં સદભાવ રાખે, સર્વમાં ઈશ્વરનો ભાવ રાખે અને સત્કર્મ કરે તો તે સફળ થાય છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરતા તેમાં શુદ્ધ ભાવ સમભાવ ન રાખ્યો, તેથી તેને સહન કરવું પડ્યું. યજ્ઞથી દક્ષનું કલ્યાણ થયું નહીં, કારણ તેણે શિવજી પ્રત્યે કુભાવ રાખી યજ્ઞ કર્યો. દક્ષે યજ્ઞમાં કુભાવ રાખ્યો કે હું શિવજીની પૂજા નહીં કરું, તેથી યજ્ઞમાં વિઘ્ન આવ્યું. માટે કોઈ પ્રત્યે કુભાવ ન રાખો. ધર્મ સફળ થાય છે સદભાવથી. સદભાવ વગરનો દક્ષનો ધર્મ પણ અધર્મ બન્યો. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથાનો ઉદ્દેશ હરિહરનો અભેદ બતાવવાનો છે. આ શિવજી ચરિત્રની કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી છે. અધર્મના વંશથી તમે ચેતતા રહેજો. સ્કંદ 4 અધ્યાય 8ના પહેલા 5 શ્લોકોમાં અધર્મના વંશજો બતાવ્યા છે. આ અગત્યના શ્લોકો છે, કારણ પુણ્ય ન કરો તો કાંઈ નહીં, પણ પાપ તો ન જ કરો. અધર્મની પત્નીનું નામ મૃષાદેવી. મિથ્યા ભાષણ કરવાની કુટેવ, તેમાંથી થયો દંભનો જન્મ. લોકોને વૈષ્ણવ કહેવડાવવાની ઈચ્છા છે, પરંતુ કોઈને સાચા વૈષ્ણવ થવાની ઈચ્છા નથી. દંભનો પુત્ર લોભ, લોભનો પુત્ર ક્રોધ. ક્રોધની દુરુક્તિ એટલે કર્કશ વાણી. મહાભારતના યુદ્ધનું અને રામાયણના કરુણ પ્રસંગોનું મૂળ કર્કશ વાણી છે. દુર્યોધનનો પગ લપસ્યો અને તે નીચે પડ્યો એટલે દ્રૌપદી બોલ્યા, અંધસ્ય પુત્ર અંધઃ. આંધળાનો પુત્ર આંધળો. દુર્યોધનને આ શબ્દોથી આઘાત લાગ્યો એટલે મહાભારતનો આરંભ થયો. સીતાજીએ લક્ષ્મણજીને કર્કશવાણીમાં ઠપકો આપ્યો, તેથી લક્ષ્મીજીને વિના ઈચ્છાએ મારીચ રાક્ષસ છળ કપટ ભર્યા શબ્દો પાછળ જવું પડ્યું. લક્ષ્મણની ગેરહાજરીમાં રાવણ સીતાને ઉઠાવી ગયો અને રામાયણ શરૂ થયું.
માટે કર્કશ વાણી કોઈ દિવસ બોલવી નહીં. આટલા દુર્ગુણોથી બચો તોય ઘણું છે. કર્કશ વાણીમાંથી થયો કળી, કલહનું રૂપ તે કળી. ઇન્દ્રિયોને હરિરસમાં તરબોળ રાખવાનો ભાગવતનો ઉદ્દેશ્ય છે. નામદેવ દરજીનો ધંધો કરતા, ગોરા કુંભાર કુંભારકામનો ધંધો કરતા, સેના નાવી હજામનો ધંધો કરતા, એ દરેકને પોતપોતાના ધંધામાંથી જ્ઞાન મળેલું છે. વ્યવહારમાં શુદ્ધિ આવી એટલે જીત્યા. અર્થ પ્રકરણનો આરંભ થાય છે. શાંતિ સંયમથી, સદાચારથી, સારા સંસ્કારથી. સંપત્તિથી શાંતિ મળતી નથી. સંપત્તિથી વિકાર વાસના વધે છે. એટલે ધર્મ પ્રકરણ પહેલું અને અર્થ પ્રકરણ પછી છે. ધ્રુવજીનું આખ્યાન આવે છે, ઉત્તાનપાદની કથા એ જીવ માત્રની કથા છે. અહીં આ ભાગવત કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.